તારીખ 8/8/1990 જુનાગઢમાં ચિંતન શિબિર. પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ, ભક્તિ નિકેતન આશ્રમ, પેટલાદ, દંતાલી. વંદનીય સ્વામીજી મહારાજ, વંદનીય સંત વૃંદ, ડોક્ટર સુભાષ એકેડેમીના સંસ્થાપક શ્રી, પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, આચાર્યશ્રીઓ, બીજા એમના સહયોગી ભાઈ બહેનો, સજ્જનો અને બહેનો, ચિંતન શિબિરનો પ્રારંભ કરતા પહેલા થોડીક વાત કહેવાની ઈચ્છા થાય છે. પહેલી વાત તો એ છે કે આ જુનાગઢ પ્રાચીન ઐતિહાસિક નગર છે. મને લાગે છે ત્યાં સુધી ગુજરાતની જેટલી રાજધાનીઓ, દ્વારકા, ગિરિનગર, વલ્લભી, વડનગર, ભીનમાળ, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર, આ બધી જુદા જુદા કાળમાં થયેલી રાજધાનીઓમાં સૌથી વધારે જેણે ઐતિહાસિક ચડતી પડતી જોઈ છે એ નગરનું નામ ગિરિનગર છે, જુનાગઢ છે. આ ઐતિહાસિક નગર છે, આ નાગરોનું નગર છે. અને મારો અનુભવ છે કે જ્યાં જ્યાં નાગરો વસ્યા હોય છે ત્યાં એક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ અને સંસ્કારના ભાવો પણ સ્થાપિત થયા જોવાય છે. આ નરસિંહ મહેતાનું નગર છે, સંતોની નગરી છે. હમણાં જેમ કહ્યું એમ અહીંયા ગરવો ગિરનાર છે અને ગિરનારની ગુફાઓમાં, નાના મોટા આશ્રમોમાં અસંખ્ય પ્રકારના અનેક રૂપ રંગ આકારવાળા સંતો બિરાજ્યા છે. ગઈકાલે જ્યારે મારે અહીંયા આવવાનું થયું ત્યારે મારું ખૂબ સ્વાગત કરવામાં આવ્યું. આ સ્વાગતથી બચવા માટે હું જાણી કરીને વહેલો આવ્યો. કારણ કે જે દિવસે મેં સંન્યાસ લીધેલો તે દિવસે મારા ગુરુએ મને કહેલું कि सच्चिदानंद देख, संन्यास कोई खूंटी पे टांगी हुई चीज नहीं है कि रातों रात ली जाए. संन्यास कोई खूंटीए टांगेली वस्तु नहीं कि रातों रात लई लेवाय. आ जीवननी साधना છે. એક ગ્રહસ્થને જેટલું નિરભિમાનીપણું રહેતું હશે એટલું સંન્યાસ લીધા પછી તને નહીં રહે. અને એટલે તું લોકોના માનથી દૂર ભાગજે, માનથી દૂર રહે. ખાસ કરીને જેને લોકોનું મનોરંજન ના કરવું હોય, નિશ્ચિત વિચારો રાખવા હોય, નિશ્ચિત જીવનનું લક્ષ્ય લઈને ચાલવાનું હોય, એને સન્માનથી બચવું જોઈએ. અમારે ત્યાં શાસ્ત્રકારોએ પણ લખ્યું છે, સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. બ્રાહ્મણ એટલે સત્યની સ્થાપના કરનાર. સત્યની સ્થાપના કરે, સત્યને શોધે અને સત્યની સ્થાપના કરે એ બ્રાહ્મણ છે. અને એને હંમેશા સન્માનથી દૂર રહેવું જોઈએ. સમ્માનાદ બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેદ વિષાદિવ. મારી તમને એક ખાસ ભલામણ છે, કોઈનું એટલું અપમાન ના કરો જેથી તમારે આખી જિંદગી ભર રડવું પડે. એવું અપમાન ના કરો. વ્યવહાર છે, પ્રસંગ છે, કદાચ કોઈને કંઈ કહેવું પડે, કહેવાય, પણ એની પણ એક મર્યાદા છે, એની એક સીમા છે. એટલી હદે કોઈને ઉતારી ના પાડો, અપમાન ના કરો. દ્રૌપદી હદ બહાર ગઈ, એનું આ પરિણામ મહાભારત આવ્યું. દ્રૌપદીએ હદમાં રહીને જો દુર્યોધન સાથે મશ્કરી કરી હોત તો કદાચ મહાભારતની આ દશા ના થઈ હોત.
એટલે કોઈનું એટલું અપમાન ન કરો કે આખી જિંદગી તમારે પસ્તાવવું પડે. એમ કોઈને એટલું માન ના આપો કે માન આપ્યા બદલ તમારે પસ્તાવવું પડે. તમને એમ થાય કે હા મેં આટલું બધું માન ક્યાં આપ્યું. અંગ્રેજો તરફથી એક આપણને નવી વાત શીખવાની મળી, અને બોલેલા શબ્દો પાછા લેવા. નથી કહેતા હું મારું બોલેલું પાછું લઉં છું. આપણા તો એવો રિવાજ નતો, પણ એ લોકોએ આ એક સારી પદ્ધતિ વિકસાવી કે કોઈને ગાળ દો ને પછી પાછી લઈ લઉં છું. પાછું લેવાતું નથી હોતું. પણ મારું ખૂબ માન કર્યું. મેં અહીં જોયું, બધી વ્યવસ્થા જોઈ, મારું હૃદય એટલું પ્રસન્ન થયું, એટલું તૃપ્ત થયું. એક પોઈન્ટ ઉપર, એક જગ્યા ઉપર એક વ્યવસ્થા છે, એક દૃષ્ટિ છે, એક ભાવના છે, એક લાગણી છે. મારી બાજુમાં બેઠેલા સ્વામીજી યાજ્ઞવલ્ક્યાનંદજી તો મૂર્તિમંત ઋષિ છે. ઘણી વાર એવું બને કે તમે નજીકના માણસને ઓળખી ન શકો અને નજીકના માણસની કિંમત ના કરી શકો. ને જુનાગઢના નાગરોએ એવું જ કરેલું. નરસિંહ મહેતાને નહીં ઓળખી શકેલા. આજે બધા કહેતા હોય છે કે તો અમારો નરસિંહ તો અમારો, હા તમારો, પણ એ જીવતો તો ત્યારે તમે શું કર્યું? એમાં કોઈનો વાંક નથી, એમાં કોઈનો દોષ નથી. સમાજ એક પ્રવાહમાં ચાલતો હોય છે, અને પ્રવાહ છે ને એ કરંટ છે, નદીનો કરંટ છે. તમે પોતે નથી ચાલતા, એ કરંટ તમને ચલાવે છે. જ્યારે કોઈ માણસ એ કરંટમાંથી જુદો પડીને સામા કિનારે જવાનો પ્રયત્ન કરે છે તો કરંટ એને સહન નથી કરી શકતો, પ્રવાહ એને સહન નથી કરી શકતો. અને હું તમને એક બીજી વાત કહું છું. સંત પુરુષનું આ એક ખાસ લક્ષણ છે. એના સાથે થયેલા દુર્વ્યવહારને એ કેટલો જલ્દી ભૂલી જાય છે. ને જે ભૂલી જાય છે ને બહુ જલ્દી સંત થઈ શકે છે. અને એના સાથે થયેલા અજ્ઞાનપૂર્વકના, અજાણતા થયેલા દુર્વ્યવહારને જે નથી ભૂલી શકતો હતો, એ રાજકીય નેતા તો થઈ શકે પણ સંત ન થઈ શકે. એ કદાચ રાજનેતા થઈ જાય પણ એ સંત ન થઈ શકે. ત્યારે આપણે 3 દિવસ માટે સ્વામીજીના અત્યંત આગ્રહથી ચિંતન શિબિર ચલાવવાની છે. મને થોડો સંકોચ થાય છે. 2 અર્થમાં સંકોચ થાય છે. ચિંતનનું પર્યાપ્ત ભાથું આપવાની મારામાં ક્ષમતા નથી. આ કોઈ રમત વાત નથી. કાર્યકર્તાઓની શિબિર કરવી સરળ કામ છે. એક સંપ્રદાયની શિબિર કરવી સરળ વાત છે. ગતાનુગતિક જે બધી વાતો છે એ લોકોને કહો, જે ટીલા ટપકા કરવાના હોય એ શીખવાડો, એ બધું સરળ છે. રાજકીય શિબિર કરવી એ કામ પણ સરળ છે. પણ જેને તમે ચિંતન શબ્દ આપ્યો છે એ અત્યંત અઘરી વસ્તુ છે. મને સ્પષ્ટ દેખાય છે કે હું એને યોગ્ય નથી, એટલે એક એ સંકોચ થાય છે. બીજો સંકોચ એ થાય છે, મારી જે વાતો છે એને તમે પચાવી શકશો ખરા? હું જે કંઈ કહેવા માંગુ છું એ બધાને તમે સ્વીકારી શકશો ખરા? અને કદાચ પચાવી શકો, કદાચ ન સ્વીકારી શકો, તો મને કોઈ એની બહુ એ ચિંતા નથી. કારણ કે હું કોઈ પણ જગ્યાએ જાઉં ત્યાં પહેલી જ ગાંઠ વાળીને જાઉં છું. મારા ગુરુએ મને કહેલું કે વ્યાસપીઠ ઉપર બેઠા પછી કોઈ લોભ ના રાખવો, કોઈ ભય ના રાખવો. જે સત્ય સમજાય એ કહેવું, અને એ કહેતા જે પરિણામ આવે એ ભોગવવું. અને જો ભોગવવાની હિંમત ન હોય તો મૌન લઈ લેવું. કદી વ્યાસપીઠ ઉપર ના બેસવું. પણ વ્યાસપીઠ ઉપર બેઠા પછી વ્યાસપીઠની સાથે દ્રોહ ન કરવો. એટલે અમારે ઉપનિષદની અંદર એક ખાસ મંત્ર છે, રીતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મા મવતુ અવતુ વક્તારમ અવત. હું રીત બોલીશ, સત્ય બોલીશ. હે પરમેશ્વર, હે પ્રભુ, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. હું લોભમાં, લાલચમાં, ભયમાં,
દબાણમાં, લોકોનું માત્ર મનોરંજન કરનારો વિદૂષક ન થઈ ગયો. એટલે આ બે સંકોચ છે. મને વિશ્વાસ છે તમારી ઉદારતા, તમારી સહનશક્તિ, તમારી ક્ષમા ભાવના મારું સંબલ બનશે. મૂળ વાત ઉપર ચિંતનના 3 પ્રકાર છે. ભૂતકાળનું ચિંતન, વર્તમાનનું ચિંતન, ભવિષ્યનું ચિંતન. માત્ર ભૂતકાળનું ચિંતન ધાર્મિકો કરતા હોય છે, સાંપ્રદાયિકો કરતા હોય છે. એમની પાસે ભૂતકાળ જ ભૂતકાળ હોય છે. અમારે પુષ્પક વિમાન હતું, અમારે આમ હતું, અમારે તેમ હતું. આ બધી વિદ્યા તો અહીંથી લઈ ગયા પશ્ચિમ વાળા, જર્મનીમાં લઈ ગયા, અને પછી આ બધી વિદ્યાનો વિકાસ થયો. જે હતું એ બધું અમારી પાસે જ હતું. ધાર્મિકો એટલે ચુસ્ત ધાર્મિકો, સાંપ્રદાયિકો માત્ર ભૂતકાળનું ચિંતન કરતા હોય છે. અને માત્ર ભૂતકાળનું ચિંતન કરતા હોવાના કારણે એ વર્તમાન પ્રશ્નોનો ઉકેલ નથી લાવી શકતા હોતા. એટલે ધર્મ છે ને, એ પ્રશ્નોને હલ કરવાની જગ્યાએ ધર્મ ઉભેટ બની જતો હોય છે, બાધા બની જતો હોય છે. એક ટાઈમ હતો 10 વર્ષની વિધવા થયેલી છોકરી આખું જીવન વૈધવ્ય ગાળી કાઢતી, 80 વર્ષ સુધી વૈધવ્યને પાળતી ગાળતી. પણ હવે તમે એ જ વાત કર્યા કરો વર્તમાનમાં, એ રીતે તમે જીવનના પ્રશ્નોને હલ નહીં કરી શકો. આજે તમારા ઘરમાં પાણી નથી આવ્યું એટલે તમે તરત જ વાત કરશો કે આ પહેલા તો કૂવો હતો, દોરડા હતા અને ખેંચે, કોઈ લાઈટ આવે તો શું, ના આવે તો લાઈટની કોઈ પરવા જ નથી. પણ હવે એ રીતે તમે તમારા પ્રશ્નોને હલ નહીં કરી શકો. હવે તમારે લાઈટ કેમ કાયમ રહે એનું ચિંતન કરવું પડશે. પણ માત્ર કુવા હતા, દોરડા હતા, ફલાણું હતું, એ જ બધી વાતો કર્યા કરો તો એના દ્વારા તમે વર્તમાન પ્રશ્નોને હલ નહીં કરી શકો. એટલે માત્ર ભૂતકાળનું ચિંતન છે એ વર્તમાનના પ્રશ્નોને હલ નથી કરી શકતું હતું. ત્યારે એક બીજું ચિંતન છે, અને બીજા ચિંતનનું નામ છે વર્તમાનનું ચિંતન. વર્તમાનનું ચિંતન રાજનેતા કરતા હોય છે. એમને રાજ્ય ચલાવવું હોય છે, અને એટલે એમને આજનો પ્રશ્ન જે છે એનું ચિંતન એમને કરવું હોય છે. અને જો એ ના કરે તો રાજ્ય ના ચલાવી શકે. એ વાત પણ જરૂરી છે કે રાજનેતાને ભવિષ્યનું પણ ચિંતન કરવાનું હોય છે. પણ જે ભવિષ્યના ચિંતન સાથે વર્તમાનનું ચિંતન કરતા હોય છે એવા લોકો પ્રજાને વર્ષો સુધી સુખના ભારા આપતા જતા હોય છે, સુખનો ખજાનો આપતા જતા હોય છે. ઘણી વાર એવું બનતું હોય કે માણસ ભવિષ્યનું બહુ ચિંતન ના કરી શકે, વર્તમાનની જ. અને હમણાં તો એ પરિસ્થિતિ છે કે હવે રાજગાદી માત્ર 5 વર્ષ માટે થઈ. 5 વર્ષ માટે. પહેલા તો જિંદગીભર ને વંશ પરંપરાની. એટલે અત્યારે તો એક પ્રશ્ન એ પણ થયો, 5 વર્ષ પછી આપણે ક્યાં જવું છે? જે આવશે એ જોશે. આપણે આટલા 5 વર્ષ સંભાળી લો ને. આજની ઘડી રળિયામણી, કાલે જે થવું હોય એ થાય. ત્યારે ભવિષ્યનું ચિંતન કોણ કરે છે? ઉપનિષદમાં જોજો તમે. ઉપનિષદમાં જે પરમેશ્વરની વ્યાખ્યા કરી છે એમાં કવિર મનીષી સ્વયંભૂર યાથા તથ્યતોર્થાન વ્યદધાત શાશ્વતીભ્ય સમાભ્ય, એમાં કવિ શબ્દ લખ્યો છે. ભાષ્યકારે એની વ્યાખ્યા કરી છે, કવિ ક્રાંત દ્રષ્ટા. જેને ભવિષ્ય દેખાતું હોય એનું નામ કવિ. જોડકણા કરવાથી કોઈ કવિ ના થાય. જોડકણા કરવા એ અલગ વસ્તુ છે. કવિ ક્રાંત દ્રષ્ટા, જેને આવનારા 25, 50, 100, 200 વર્ષો દેખાતા હોય એનું નામ કવિ છે. અને પરમેશ્વરને એ દેખાય છે. એમ સમાજમાં, પ્રજામાં એક એવું વ્યક્તિત્વ હોય જે આવનારા વર્ષોનું ચિંતન કરતું હોય, એને દાર્શનિક કહેવાય. આ શબ્દને યાદ રાખજો, એનું નામ દાર્શનિક છે. જોનારો છે, આવનારા વર્ષોને જોનારો છે. પણ ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેયનું એક સાથે સંતુલિત
જે ચિંતન કરે એનું નામ ઋષિ છે. એ પાટલુન પહેરે તોય ઋષિ છે, લાંબો જબ્બો પહેરે તોય ઋષિ છે, હેટ પહેરે તોય ઋષિ છે, ટાઈ બાંધે તોય ઋષિ છે. પોશાકથી કોઈનો નિર્ણય ના કરશો, પણ એનો ચિંતનમાં ત્રણેય કાળ છે. અને એટલે ચિંતન શિબિર માત્ર ભૂતકાળનું કરવું છે, આપણે પુષ્પક વિમાનોની વાતો કરવી છે. ચિંતન માત્ર વર્તમાન કાળનું જ કરવું છે, પેટનું, રોટલાનું. ચિંતન ભવિષ્યનું પણ કરવું છે. એટલે આ ચિંતનના 3 પ્રકાર છે. ચિંતનને ફરી પાછા બીજા 3 ભેદમાં વિભાજિત કરશું. ગ્રંથબદ્ધ ચિંતન, વ્યક્તિબદ્ધ ચિંતન અને મુક્ત ચિંતન. ગ્રંથબદ્ધ ચિંતન પછી ધાર્મિક હોય કે રાજકીય હોય કે અર્થશાસ્ત્રીય હોય, કોઈ પણ એવો ગ્રંથ, એ ગ્રંથ સાથે બંધાઈ જવાનો. વેદ કે એ જ, ગીતા કે એ જ, બાઇબલ કે એ જ, કુરાન કે એ જ, એમાં કોઈ મીનમેખ ના કરી શકાય. એક રત્તી ભર આગુ પાછું ના થઈ શકાય. આવું જે ચિંતન છે એ ચિંતનને ગ્રંથબદ્ધ ચિંતન કહેવાય. અને ગ્રંથબદ્ધ ચિંતન સાંપ્રદાયિકો કરતા હોય છે. પછી એ ધાર્મિક સંપ્રદાય હોય કે રાજકીય સંપ્રદાય. માર્ક્સે જે કહ્યું છે એ એમાં કશો ફેરફાર ના કરી શકાય. 2 વર્ષ પહેલા મને એક શિબિરમાં લઈ ગયેલા, એક સભામાં. કંઈક મારી ભૂલ થઈ, કંઈક લઈ જનારની ભૂલ થઈ, બંનેની ભૂલ થઈ. એમણે નામ રાખેલું રેશનાલિસ્ટ. અને હું સમજો બૌદ્ધિકોની સભા છે, તો હું એ બૌદ્ધિક જ છું, મારી જાતને એવું માનું છું. અને પેલા લોકો એમ સમજાય કે આ સ્વામીજી કંઈક સુધારાની વાતો કરે છે એટલે નાસ્તિક છે. પછી ગયા પછી ખબર પડી કે આ તો એકદમ બિલકુલ નાસ્તિકોની સભા છે. મને નાસ્તિકો સાથે કોઈ એલર્જી નથી. ઘણી વાર તો હું એમ માનું છું કે એક અંધશ્રદ્ધાળુ કરતા એક નાસ્તિક દુનિયા માટે ઓછો ખતરનાક બનતો હોય છે. અને અંધશ્રદ્ધાળુ કરતા પણ એક ધર્મજનુની છે ને, એ દુનિયાના માટે સૌથી વધારેમાં વધારે ખતરનાક બનતો હોય છે. એટલે હું ગયેલો, મેં મંગલાચરણમાં ઓમનું ઉચ્ચારણ કર્યું. મારે જે વાતો કહેવી હતી એમને કહી. અને વાત એ કહી, જીવનને કદી પણ 100% બૌદ્ધિક બનાવી શકાતું નથી. કદી પણ 100% બૌદ્ધિક બનાવી શકાતું નથી. તમે ગમે એવા પ્રયત્ન કરો. માણસ કમ્પ્યુટર નથી. માણસ કમ્પ્યુટર નથી. પરમેશ્વરે મસ્તિષ્ક અને હૃદય 2 વસ્તુઓ મૂકેલી છે. એટલે માણસની પાસે હૃદય પણ છે. અને મસ્તિષ્કથી એ પૈસો કમાય, મસ્તિષ્કથી એ ચર્ચા કરે, બધું કરે, પણ જીવન તો હૃદયથી ભરાતું હોય છે. મસ્તિષ્કથી જીવન ભરાતું નથી હોતું. કેટલાક માણસોને તમે જુઓ, મસ્તિષ્ક ભરેલું હોય પણ હૃદય ખાલી હોય. અને હૃદયનો જે ખાલીપો છે ને, એ માણસને બહુ મોટું ત્રાસ આપતો હોય છે. કેટલાક માણસો એવા હોય, મસ્તિષ્ક ખાલી હોય પણ હૃદય ભરાયેલું હોય. ગામડાની એક ડોશીને જોજો, એના છોકરાને લઈને ખોળામાં બેઠી હોય, ચીંકણી ઘસતી હોય કે તાણતી હોય, ને એના ચહેરા ઉપર પ્રસન્નતા જોજો. એની લીલી વાડીથી એનું હૃદય ભરાયેલું છે. એને જઈને તમે પૂછો, કેમ માજી, કઈ દુઃખ છે? કે ના, લીલી વાડી છે. સંતુલન ક્યાં છે? બેલેન્સ ક્યાં છે? બેયની પૂર્તિ. હૃદય ભરવાનું, મસ્તિષ્ક ભરવાનું, બંને ભરવાનું, અને બંનેને એકબીજાના પૂરક બનાવવાનું. એનું નામ બેલેન્સ છે. એક મોટો વકીલ છે, એક મોટો બેરિસ્ટર છે, એક મોટો ન્યાયાધીશ છે, એક મોટો પ્રોફેસર છે. એ બ્લેકબોર્ડના આગળ એટલી સરસ ગણિતની બધી વાતો કરે છે, પણ એ જયારે ઘેર આવે છે ને, એનું છોકરું એના ખોળામાં બેસીને એના ગળે વળગી પડે છે. એ છોકરું જે ગળે વળગી પડે છે ને, એનું એને જે સુખ મળે છે એ મસ્તિષ્કનું સુખ નથી, એ ગણિતનું સુખ નથી. હવે સાહેબને કહો દિવસ રાત ગણિત જ ગણ્યા કરો, તો દિવસ રાત ગણિત ગણ્યા કરે, ખાલીપણું આવી જશે. તમે જમવા ગયા કોઈના ત્યાં, રસોઈ પીરસી, અને તમને એટલું જ કહેવામાં આવે
કે આ રસોઈ ફલાણી બેને બનાવી છે, જેના પ્રત્યે તમને દ્વેષ છે, જેની તમને એલર્જી છે, એ દૂધપાક ઝેર થઈ જશે. બસ ખાલી આટલું જ કહેવાનું છે કે આ દૂધપાક તો ફલાણા બેને બનાવ્યો છે અથવા ફલાણા ઘરમાંથી આવ્યો છે, એ દૂધપાક ઝેર થઈ જશે. બૌદ્ધિક રીતે, સાયન્ટિફિક રીતે દૂધપાકમાં કશું પડ્યું નથી. ખાંડ, બદામ વગેરે છે, એમાં કંઈ પડ્યું નથી. પણ એક નામ એના સાથે જોડાઈ ગયું, એની સાથે જ દૂધપાક ઝેર થઈ જશે. અથવા એક નામ એવું જોડાઈ ગયું કે જેની સાથે દૂધપાક અમૃત થઈ જશે. આ કદાચ ઓછું પડ્યું હશે તો એ અમૃત થઈ જશે. કારણ કે માણસ કમ્પ્યુટર નથી અને માણસને કદી કમ્પ્યુટર બનાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. એટલે આપણા ત્યાં સાહિત્યના પ્રકાર છે. જ્યારે આપણે તત્વજ્ઞાનની ચર્ચા કરતા હોઈએ ત્યારે એક જુદી વસ્તુ છે, પણ જ્યારે લોક ડાયરો જામ્યો હોય, લોક કવિઓનો ડાયરો જામ્યો હોય, એમાં જે ગીતો બોલાતા હોય એ ગીતો કંઈક તત્વજ્ઞાનના આધારે કે એના આધારે નથી. રાજ તારો મલક મારે જોવો છે, રાજ તારો મલક મારે જોવો છે. તમને ખબર છે એ ગીતમાં કેટલી. અને નરસિંહ મહેતાનું એક ભજન છે, મળવા આવો સુંદર વર શામળિયા, તમે ભરવાડના ભાણે જ મળવા આવો સુંદર વર શામળિયા. જે માણસ તત્વજ્ઞાનનું ભજન લખવા બેસે ત્યારે એમ લખે, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંત તો હેમનું હેમ હોય, એક તું એમ કેવું. એ જ માણસ પાછો લખે છે, તમે ભરવાડના ભાણે જ વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટવક્યા મોર, મળવા આવો સુંદર વર શામળિયા. આ કોઈ મગજથી લખાયેલું નથી, આ તો હૃદયથી લખાયેલું છે. અને હૃદયથી લખાયેલું છે એ હૃદય ઉપર અસર કરે, અને મસ્તિષ્કથી લખાયેલું છે એ મસ્તિષ્ક ઉપર અસર કરે. મસ્તિષ્કની અસર સ્થાયી નથી હોતી, હૃદયની અસર બહુ સ્થાયી હોય છે. એની ચર્ચા નહીં કરું, પણ આટલી વાત યાદ રાખજો. ધર્મને નહીં, જીવનને 100% બૌદ્ધિક નથી બનાવી શકાતો, અને એને બૌદ્ધિક બનાવવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ. હા, એકબીજાના પૂરક બનાવવા જોઈએ. એટલે ચિંતનના 3 ભેદ. ગ્રંથબદ્ધ, તમે એક ગ્રંથ સાથે બદ્ધ થઈ ગયા છો. અને આ બદ્ધતા શબ્દનો અર્થ શું છે? માત્ર બદ્ધ. કોઈ ગ્રંથમાંથી પ્રેરણા લો, કોઈ ગ્રંથમાંથી કંઈક સહાય લો, એનો કોઈ વાંધો નથી. મેં પેલી વાત જરા બાકી રહી ગઈ. પછી મને એક માણસે, પેલા રેશનાલિસ્ટે મને કહ્યું, તમે જે પ્રશ્નો હૃદયના ઉપસ્થિત કર્યા છે એ બધાનો જવાબ ડોક્ટર કાઉરે ફલાણા પુસ્તકમાં આપ્યો છે. મેં કહ્યું, મારે એ જ સાંભળવું છે. ડોક્ટર કાઉરે આપ્યો છે ને, તમે નથી આપ્યો ને? તમને કાઉર ઉપર શ્રદ્ધા છે ને? તમે કાઉરના પુસ્તક ઉપર તમને શ્રદ્ધા છે ને, એટલે તમે કાઉરનું લખેલું છે એને પ્રમાણ માનો છો. જો તમને ડોક્ટર કાઉરના પુસ્તક ઉપર શ્રદ્ધા હોય અને એમાંથી બધા પ્રશ્નોના ઉત્તરો મેળવતા હોવ, તો કોઈ ગીતામાંથી મેળવે, કોઈ વેદમાંથી મેળવે, કોઈ ઉપનિષદમાંથી મેળવે, કોઈ બીજા ગ્રંથોમાંથી મેળવે, તો તમે કેમ વાંધો ઉઠાવો છો? એટલે ગ્રંથને આપણે જીવનમાંથી બાદ કરી નાખીએ, કોઈ પણ ગ્રંથની જરૂર નથી, એવું મારો કહેવાનો અર્થ નથી. ગ્રંથ સહાયક બને. એમાં પણ કોના માટે? ચિંતક માટે, સામાન્ય પ્રજા માટે નહીં. પણ જ્યારે ગ્રંથબદ્ધ થઈ જવામાં આવે ત્યારે તમારું ચિંતન એક સીમિત થઈ જાય. એટલે ભારતમાં તમે જોશો તો બહુ મોટા ચિંતનકારો થયા, પણ બદ્ધ થયા એટલે એમનો જેટલો પ્રભાવ ઉપસ્થિત થવો જોઈએ, વિકસવો જોઈએ, એના વિકસી શક્યો. બધાએ એક જ વાત કરી, મારે આ જ વાત સાબિત કરવી છે. જેમ ગ્રંથબદ્ધ ચિંતન છે એક સીમિત થઈ જતું હોય છે, એવું જ વ્યક્તિબદ્ધ ચિંતન છે. વ્યક્તિબદ્ધ એટલે શું? તમે એક વ્યક્તિ સાથે બદ્ધ થઈ ગયા. માનો કે ગાંધીજી, બસ હું ગાંધીજીનો અનન્ય ભક્ત છું એમ કોઈ માને. માનો કે દયાનંદ સરસ્વતી, માનો કે કાર્લ માર્ક્સ, માનો કે બીજું કોઈ ગમે તે, બુદ્ધ, મહાવીર સ્વામી, ફલાણા, કોઈ એક વ્યક્તિ, અને વ્યક્તિ સાથે તમે એટલા સજ્જડબદ્ધ થઈ ગયા
કે આ વ્યક્તિએ જે કહ્યું છે, એ જે કહે છે, એ જ દિશામાં મારે ચિંતન કરવાનું છે. એથી જરાય આવું પાછું નહીં. આ વ્યક્તિ બદ્ધ ચિંતન છે. બદ્ધતા મોટા ભાગે જનૂનમાં બદલાઈ જતી હોય છે. માણસ જેટલો વધારે બદ્ધ એટલો મોટો જનૂની બનતો હોય છે. એટલે એની પાસેથી તમે સત્યની અપેક્ષા ના રાખી શકો. કે હંમેશા જૂની વાતોને સાબિત કરવા માટે બુદ્ધિનો ઉપયોગ કરતો હોય છે, પછી ખરી હોય કે ખોટી હોય. મારા એક ઓળખીતા મુનિ હતા, દેવ થઈ ગયા. એટલા યુદ્ધે ચડેલા, એટલા જબરજસ્ત યુદ્ધે ચડેલા. મને કે પૃથ્વી ફરતી જ નથી, સૂર્ય જ ફરે છે. પૃથ્વી તો અચલા, આપણા ગ્રંથોમાં લખ્યું છે એને અચલા. પૃથ્વી સ્થિર છે. અને રકાબીમાં વચ્ચે જેમ પેલું જ્યુસ કાઢવાનો હોય, વચ્ચે જેમ ડૂંટો કાઢેલો હોય છે, એવી રીતે વચ્ચે એક સુમેરુ પર્વત છે અને સૂર્ય સુમેરુ પર્વતની ચારે તરફ ફરે છે. એટલે દિવસ ને રાત થાય છે. કઈ એમણે બુદ્ધિનો ઉપયોગ કરેલો, એમને નમસ્કાર કરવાનું મન થાય. પણ મૂળમાં ક્યાં છે? વસ્તુ ક્યાં છે? કે ગ્રંથ પ્રમાણે મારે સાબિત કરવું છે, વ્યક્તિ પ્રમાણે મારે સાબિત કરવું છે. એટલે વર્તમાન ચિંતન ગમે ત્યાં પહોંચ્યું હોય, ગમે તે કહેતું હોય, બિલકુલ ખોટું છે, એ મારે માનવું જ નથી. આવા માણસો ગમે એટલું જનૂન કરે તો પણ અંતે હારતા હોય છે. કારણ કે સત્ય શરમ વિનાનું હોય છે. સત્યને શરમ નથી હોતી અને એ વહેલા મોડા હારતા જ હોય છે. ત્યારે એક ચિંતન છે ત્રીજું, એનું નામ છે મુક્ત ચિંતન. મુક્ત ચિંતન આ બહુ અઘરું કામ છે. મારી તમને ખાસ ભલામણ છે, તમે પ્રાચીન ગ્રંથો એટલે ખાસ કરીને આપણા ષડ દર્શનો જોજો. ચિંતનના ગ્રંથો દર્શનો છે, ષડ દર્શન. એમાંના 4 દર્શનો વ્યક્તિ નિરપેક્ષ, વેદ નિરપેક્ષ ચિંતન કરનારા છે. 2 શાસ્ત્ર સાપેક્ષ છે. કપિલ છે ને, કપિલનું આખું દર્શન જુઓ. એને કોઈ જગ્યાએ એવું નથી લખ્યું મારે વેદ પ્રમાણે ચિંતન કરવું છે. મારી તમને ભલામણ છે, કણાદ જોજો. ન્યાય અને વૈશેષિકના 2 ઋષિઓ છે, કણાદ અને ગૌતમ. અને 2 ભૌતિક ઋષિઓ છે. ભૌતિકવાદ, પરમાણુવાદ એમણે શોધ્યો. હું તમને ભલામણ કરું છું, બંનેએ પોતાની વાતો રાખી, પણ કદી એ પ્રયત્ન ન કર્યો કે અમે જે રાખીએ છીએ એ કોઈ વેદમાં, કોઈ શ્રુતિમાં, કોઈ જગ્યાએ છે કે કેમ, અને નથી તો ના રાખીએ, છે તો રાખીએ, એવું કશું જ નહીં. જે અમને સૂઝ્યું એ અમે લખી દીધું. એમને પ્રમાણમાં હર્ષ પ્રમાણ માન્યું, શ્રુતિ પ્રમાણ માન્યું, એની ના નહીં. પણ એનું આખું ચિંતન મૌલિક ચિંતન છે. અને મૌલિક ચિંતન છે એટલે કપિલ, પતંજલિ, કણાદ અને ગૌતમ આ પરસ્પરમાં એકબીજાથી તાત્વિક નિર્ણયોમાં જુદા પડે છે. અને જુદા પડે છે એ તમારું ગૌરવ છે. એવું નથી કે ચાંદે ચાંદ બધા બોલનારા થયા હોય, અને ચાંદે ચાંદ બોલનારા બધા થયા હોય ત્યાં સંપ્રદાય તો હોય, ચિંતન ન હોય. અને હું તમારી પાસે એવી ઈચ્છા નથી રાખતો, હું તમારી પાસે એવી અપેક્ષા નથી રાખતો કે હું જે કંઈ કહું એ બધું તમે હાય હા કર્યા કરો. એવી હું તમારી પાસે અપેક્ષા નથી રાખતો. હું ઈચ્છું છું કે તમે તમારી રીતે વિચારો, પણ તમારા ચિંતનમાં કદાચ મારા દ્વારા તમને કંઈક થોડોક લાભ થાય, કદાચ હું તમારા માટે થોડીક સહાયતામાં નિમિત્ત બનું, એટલું જ માત્ર. નહીં તો હું સંપ્રદાય ઉભો કરવા આવ્યો છું, હું તો કંઠીઓ બાંધવા આવ્યો છું. એનો અર્થ તો એ થયો તો હું તમને કહી દઉં બસ આ જ માનવાનું, બીજે કંઈ જવાનું નહીં, બીજું કંઈ વિચારવાનું નહીં. એવું કરવા નથી. હું ઈચ્છું છું કે તમારું વ્યક્તિત્વ નિખરે, તમારું મસ્તિષ્ક વિચાર કરતું થાય, પણ સ્વતંત્ર રીતે. એટલે કણાદ, કપિલ, ગૌતમ, પતંજલિ આ 4 દર્શનો છે, એને તમે જુઓ તો સ્વતંત્ર દર્શનો છે. પણ પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એટલે જૈમિની અને વ્યાસ આ બંને વેદના આધારે ચિંતન કરેલું છે. એટલે એમણે શ્રુતિ પ્રમાણ આપ્યા છે, વારંવાર વેદોના પ્રમાણ આપેલા છે. તો પછી જે બીજા દર્શનકારો થયા, દાખલા તરીકે બુદ્ધ સ્વતંત્ર વિચારક છે, પણ બૌદ્ધ સ્વતંત્ર વિચારકો નથી. બુદ્ધ સ્વતંત્ર વિચારક છે,
બુદ્ધને જે ટાઈમે જે અનુભવમાં આવ્યું એ વાત એમણે એમ કહી. એમણે કદી એમ નથી કહ્યું કે પહેલાના ફલાણાએ આમ કહ્યું હતું માટે હું આમ કહું છું. પછી બૌદ્ધો થયા, અનુયાયીઓ થયા, એમણે બુદ્ધના એક વાક્યને વજ્રલેપ, વજ્રમેખ માની લીધું, એટલે સંપ્રદાય બન્યો. એક બીજી વાત યાદ રાખજો, ગાંધી વિચારોમાં પરિવર્તન કરી શકે, અને ગાંધીજી આખી જિંદગી વિચારો બદલ્યા, એ ચેતના છે. ગાંધીવાદી ના કરી શકે, ગાંધી કરી શકે. જો ગાંધીજી જીવતા હોત તો અત્યાર સુધીમાં અહિંસાની બાબતમાં કે બીજી બાબતોમાં ઘણા પરિવર્તનો એમણે સ્વીકાર્યા હોત. પરિસ્થિતિ આપોઆપ સ્વીકારાવે. નહીં તો તમે તમારા વિચારો જો પ્રશ્નોને હલ કરતા ના થાય ફેંકી જાઓ. ગાંધી વિચારને બદલી શકે, ગાંધીવાદી ના બદલી શકે. મૂળ પુરુષ છે એ મુક્ત હોય છે, અનુયાયીઓ બદ્ધ હોય છે, એટલે અનુયાયીઓ પાસેથી તમે અપેક્ષા ના રાખી શકો. આ દૃષ્ટિએ આપણે ત્રણ ચિંતન, એ ત્રણ ચિંતનમાં મુક્ત ચિંતક ભારતમાં ઘણા ઓછા થયા, અનુયાયી ચિંતન કરનારા ઘણા થયા. આજે પણ શતાવધાનીઓ છે, અષ્ટાવધાનીઓ છે, આચાર્યો છે, મહાઆચાર્યો છે, પણ કોઈને કોઈ એક ગ્રંથ સાથે, કોઈને કોઈ એક વ્યક્તિ સાથે બંધાયેલા છે, અને એટલે મુક્ત ચિંતન નથી થઈ શક્યું. મુક્ત ચિંતન ન થવાનું નુકસાન શું થયું? મુક્ત ચિંતન ન થવાનું નુકસાન એ થયું કે તમે ઘણા કાળથી જીવનના પ્રવાહથી દૂર ફંગોળાઈ ગયા. જીવન એક પ્રવાહ છે. હું મારી ઈચ્છાથી નહીં, એ પ્રવાહમાં હું પણ ચાલું છું, તમારે પણ ચાલવું પડે છે, પણ તમે દૂર ફંગોળાઈ ગયા. કેમ ફંગોળાઈ ગયું એ હું તમને વાત કરીશ. મારી તમને એક ખાસ સલાહ છે કે નોંધ કરવાનું લાવો, કંઈક કાગળ પેન્સિલ લાવો, એટલે તમે કેટલીક મુદ્દાની બાબતો છે ને એ લખી શકો. વિશ્વના ચિંતનને બે ભાગમાં વહેંચી શકાય. સુખ વૃદ્ધિ માટેનું ચિંતન, દુઃખ નિવૃત્તિ માટેનું ચિંતન. આ બે શબ્દો યાદ રાખજો, અને બેયને ફરી પાછા બે ભાગમાં વહેંચી નાખો. સુખ વૃદ્ધિ એક અને સુખવાદ બીજો. એટલે સુખવાદી ચિંતન, એમાં સુખનું ચિંતન, સુખ વૃદ્ધિનું ચિંતન, આ બે ભાગ. દુઃખનું ચિંતન, દુઃખ નિવૃત્તિનું ચિંતન. આ બે મુદ્દાને જો સારી રીતે આપણે સમજશું તો હું સમજુ છું કે ઘણો ઉકેલ આવી જશે. ભારતીય ચિંતન દુઃખ નિવૃત્તિનું ચિંતન છે. પશ્ચિમનું ચિંતન સુખવાદનું ચિંતન છે, સુખ વૃદ્ધિનું ચિંતન છે. આ બંનેમાં ફરક છે, અને આવો ફરક કેમ થયો એનું પણ કારણ બતાવું છું. ભારતમાં ધર્મ છે એ ધર્મ ચિંતનનું બ્રેકગ્રાઉન્ડ બનતું હોય છે, પૃષ્ઠભૂમિ થતી હોય છે. તમારા મગજમાં જે વિચારો આવે છે, તમારો ધર્મ એક જૈન છે, એ જૈન જ્યારે પણ ચિંતન કરશે તો એનો ધર્મ એના ચિંતનમાં કારણ બનશે. એક મુસલમાન છે, એક ક્રિશ્ચન છે, એક હિન્દુ છે, એક શૈવ છે, એક વૈષ્ણવ છે, એનો જે ધર્મ છે એ ધર્મ એના ચિંતનમાં પૃષ્ઠભૂમિ થતું હોય છે. અને સંસ્કૃતિ છે એ આચારમાં કારણ બનતી હોય છે. આ બંનેનો ફરક સમજજો. સંસ્કૃતિ તમારા આચારોને નિમિત્ત આપતી હોય છે. એટલે તમે જોયું શિવાજીના દરબારમાં જયારે એક રૂપનો અંબાર એવી એક સ્ત્રી ભેટ આપવામાં આવી દરબાર વચ્ચે, એ સ્ત્રીને જોતાની સાથે શિવાજીને જે પ્રથમ લાગણી થઈને એ થઈ ગયા, આ સ્ત્રીના પેટે જો હું જન્મ્યો હોત તો કેટલો રૂપાળો હોત. આ સંસ્કૃતિના દ્વારા આચાર છે. સંસ્કૃતિ છે ને એને વારંવાર આ વાતને માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. સંસ્કૃતિ શાસ્ત્રોમાંથી નથી આવતી. એ કાશીના શાસ્ત્રો છે ને એ પંડિતો પાસે ભલે રહેતા હોય, સંસ્કૃતિ તો અભણ સ્ત્રીઓ પાસેથી આવતી હોય, એના ખોળામાં આવતી હોય છે. એના ખોળામાં બેઠેલું જે છોકરું, એ કન્યા હોય કે છોકરો હોય, એ ગળથુથીમાં એને સંસ્કૃતિ પીવડાવે છે. એટલે એક બીજી વાત પણ હું તમને કહું,
ચારિત્રની બાબતમાં અભણ માણસો જેટલા મક્કમ હશે ને, ભણેલા માણસો એટલા મક્કમ નહીં. રાણક દેવી છે ને, તમારે આ જુનાગઢની જ રાણક દેવી બળીને ખાક થઈ ગઈ, સતી થઈ ગઈ. સિદ્ધરાજે હાથ જોડ્યા, પગે લાગ્યો, તું ગમે એમ કરો, મારા ઘરમાં પણ ખાક થઈ ગઈ. એવું જસમા ઓરડરનું છે, ખબર છે ને? સિદ્ધરાજે સહસ્ત્રલિંગ તળાવ ખોદાવ્યું, ઓડ પ્રજા આવી. કોઈ વાર અનુભવ કરજો, ઓડ પ્રજા કોણ છે? મધ્ય એશિયાથી આવેલી પ્રજા છે. ભલે આજે માટીનું કામ કરતી હોય, પણ એનું રૂપ જોજો, એની આંખો જોજો, એના વાળ જોજો, સોનેરી વાળ છે. રૂપાળી પ્રજા છે. પ્રજાનું ઉત્થાન પતન થતું હોય છે. 2, 3, 4 પેઢીઓ સુધી એને ભણાવવાનું બંધ કરો, એને માન બંધ કરો, વગેરે બંધ કરો, પ્રજા સાવ વાસણ ઘસતી થઈ જશે. એટલે ઓડ પ્રજા બહુ રૂપાળી પ્રજા, ને એમાં જસમાં બહુ રૂપાળી. રાજા ઘોડા ઉપર બેસીને બધું અવલોકન કરવા આવે. એ અવલોકન કરતા કરતા એને જોયું તો એક રૂપનો અંબાર એવી એક સ્ત્રી છે, ઓડણી છે. એનો પતિ માટી ખોદે છે ને પેલી ટોપલામાં ભરીને દૂર પાડ ઉપર નાખી આવે છે. પછી રાજા ત્યાં ઉભો જ રહે. અને પછી તો એને પ્રસ્તાવ કરી દીધો કે તારે આ માટી ખોદવાની હોય તો રાજમહેલમાં શોભે એવી છે. ને બહુ એનું પ્રસિદ્ધ ગીત છે, અમારે ઓડાને ભલા ઝોપડા, રાજા તારે સોનાનો મહેલ, અમારે ઓડાને ભલા ઝોપડા. વારંવાર આ શબ્દ આવે છે. અમે ઝોપડામાં બરાબર છે. એ ઓડણી છે ને, એનું મન વિચલિત ન કરી શકે. રાજાએ કહ્યું, અરે હું રાજા છું. એણે કહ્યું, મારો પતિ એ રાજા જેવો જ છે, રાજાથી એ સવાયો છે. મારો ઓડ કોઈ રાજાથી જરાય ઉતરતો નથી. મારો ઓડ સવાયો રાજા છે. એ મરી ગઈ, ફના થઈ ગઈ. એટલે સંસ્કૃતિ છે ને, એ પુસ્તકોમાંથી નથી આવતી, એ ભૂલી જજો. એ તો માના ખોળામાંથી આવતી હોય છે, તમારા ઘરમાંથી આવતી હોય છે, ગામના વાતાવરણમાંથી આવતી હોય છે. એટલે સંસ્કૃતિ આચારની પ્રેરક બનતી હોય છે અને ધર્મ ચિંતનનો પ્રેરક બનતો હોય છે. તો ભારતમાં મુખ્ય 3 ધર્મો થયા. મુખ્ય 3 ધર્મો: હિન્દુ અથવા બ્રાહ્મણ ધર્મ, બૌદ્ધ અને જૈન. આ 3 ધર્મો નિવૃત્તિ માર્ગી છે. 3 નિવૃત્તિ માર્ગી છે, વૈરાગી છે, ત્યાગી છે. અને એટલા માટે ભારતના ચિંતનમાં દુઃખ નિવૃત્તિ મુખ્ય ધ્યેય. પશ્ચિમના ચિંતનમાં સુખવાદ છે, સુખ વૃદ્ધિવાદ છે. આ બેના ફરકને આપણે સમજવો જોઈએ. જોકે તમારે ત્યાં પણ બૌદ્ધ અને જૈન આ બંનેમાં જે એકરૂપતા રહી 2500 વર્ષથી, એ એકરૂપતા હિન્દુઓમાં નથી રહી. 2500 વર્ષથી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ સતત થોડા પરિવર્તનો સાથે બદલાયો. પણ હિન્દુ ધર્મ, જેને બ્રાહ્મણ ધર્મ કહો, સનાતન ધર્મ, જે નામ આપવું હોય આપો, એને એટલા વળાંક લીધા છે કે તમે કલ્પના ના કરી શકો. બલકે એમ કહીએ કે અત્યંત પ્રાચીન કાળ ને અર્વાચીન કાળ બેના વચ્ચે કોઈ મેળ જ નથી. બાકી હું મારી સમજણ પ્રમાણે એમ માનું છું કે તમારો વૈદિક પીરિયડ છે ને, એ સુખવાદી પીરિયડ છે, દુઃખવાદી નથી. સુખવાદી પીરિયડ છે વૈદિક પીરિયડ. એટલે હું તમને એક બીજી વાત પણ કહી દઉં કે હિન્દુ ધર્મને ઓછામાં ઓછા 4 મોટા વળાંકો મળ્યા છે. એક વૈદિક પીરિયડ, જેને હું ઋષિ પીરિયડ કહું છું. પછી શ્રમણ પીરિયડ, જેને હું સાધુ પીરિયડ કહું છું. શ્રમણ, સાધુ. અને ત્રીજો, જેને પૌરાણિક પીરિયડ અથવા જેને પુરોહિત પીરિયડ કહીએ. અને ચોથો આધુનિક પીરિયડ. આ 4 બાબતને જરા સમજો સારી રીતે. તમે વૈદિક પીરિયડમાં જાઓ તો પહેલી વાત છે કે તમને કોઈ સંન્યાસી જોવા નહીં. ઠેઠ ઉપનિષદો સુધી જોઈ લેજો, કોઈ જગ્યાએ કોઈ સંન્યાસી જોવા નહીં, કોઈ સાધુ જોવા નહીં. ઋષિ જોવા મળશે. અશોકના શિલાલેખમાં જ જોઈ, ગિરનારમાં અશોકનો શિલાલેખ છે ને, બીજા બધા શિલાલેખો જોજો. એમાં એમ લખ્યું છે કે પ્રજાએ શ્રમણો અને બ્રાહ્મણોનું માન રાખવું. શ્રમણ એટલે બૌદ્ધ સાધુ, એને શ્રમણ કહેવામાં આવે છે.
અને બ્રાહ્મણોને માન. ત્યારે શું બીજી મહત્વની વાત શું આવે છે? ઋષિ રાત દિવસ પરમેશ્વરને પ્રાર્થના કરે, મારું રાષ્ટ્ર વિશાળ હો, સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ, અમારું સામ્રાજ્ય સ્વસ્તિ કલ્યાણકારી હો, ભૌજ્યમ ખૂબ અનાજથી ભરપૂર હો, ભોગોથી ભરપૂર હો, મહારાજ્યમ દૂર સુધીનું મહાન રાષ્ટ્ર હો, આધિપત્યમયમ આ સમુદ્ર પર્યંત એક રાડ એકી, સમુદ્ર સુધી એક રાજાનું રાજ્ય હો એવું અમારું સામ્રાજ્ય. આ રાષ્ટ્રવાદ. પછી ફરી પ્રાર્થના કરે, યવાસ્યમે ગોધુમાસ્યમે માસુરાસ્યમે, અમારા ખેતરોમાં ખૂબ જવું ઉગે, મસૂર થાય, ઘઉં થાય, અમારા ચારે તરફના ખેતરો છે ને ભરપૂર હોય. અને ફરી પ્રાર્થના કરે, અમારા સૈનિકો છે, યોદ્ધાઓ છે, બળવાન હોય, એના ઘોડા સારા હોય, એના ધનુષબાણ સારા હોય, અમારા રથ સારા હોય, અમારી ગાયો માધવીર ન ગાઓ, અમારી ગાયો છે ને ખૂબ દૂધવાળી હોય. તમે ચારે તરફ જોશો વારંવાર વૈદિક પીરિયડમાં સંસારને સુખ આપનારા જે તત્વો છે ને એની યાચના કરવામાં આવી છે, માગણી કરવામાં આવી છે. અગ્ને નય સુપથા રાયે, રાયે રઈ ઐશ્વર્ય, રઈ ધાતુ ઐશ્વર્ય અર્થમાં છે. અને પ્રાર્થના કરે કે જ્યાં ઐશ્વર્ય હોય, જ્યાં સમૃદ્ધિ હોય ત્યાં અમને લઈ જાય, નય લઈ જાય. ઉપનિષદમાં જોશો તમે, પેલો ઋષિ કહે છે, પ્રસિદ્ધ પહેલો ઉપનિષદ છે ઈશાવાસ્ય. અને ઈશાવાસ્ય ઉપનિષદનો મંત્ર છે, કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેદ શતમ સમા એવં ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. 100 વર્ષ સુધી જીવું, કામ કરતો કરતો. મારી બાજુ બેઠેલા છે. શતમ સમા પણ કુર્વન્નેવે, શતમ જીવેમ શરદ, શતગું શૃણુયામ શરદ, શતમ પ્રબ્રવામ શરદ, શતમદીના સ્યામ શરદ, શતમ ભૂયશ્ચ શરદ શતાત. 100 વર્ષ જીવીએ, કાન સારા હોય, આંખો સારી હોય, શરીર સારું હોય. અને અદીનાહા, લાચાર થઈને નહીં, અદીનાહા. આ સુખવાદ છે. સુખો પ્રત્યે એલર્જી નથી, સુખ પ્રત્યે ઘૃણા નથી, સુખ પ્રત્યે તિરસ્કાર નથી. એટલે વૈદિક પીરિયડમાં તમે જોશો તો જે પશ્ચિમમાં પછી જે દર્શન વિકસ્યું એ તમારા ત્યાં પહેલા વૈદિકમાં વિકસેલું છે. ગુરુકુલ બનાવે ઋષિ. અને ઋષિ કોણ છે? બેમાં કેટલું મોટું અંતર છે. ઋષિ એટલે એને પત્ની હોય, એને બાળકો હોય, કોઈ નદીના કિનારે ગુરુકુલ બનાવીને રહે. ગુરુકુલ બનાવે, કોઈની પાસે ફંડફાળો નહીં કરવાનો, લાંબો હાથ નહીં કરવાનો. રાજા હોય કે નગર શેઠ હોય, ખાસ મુદ્દો યાદ રાખજો. તમે માત્ર કાર્ય કરતા હોવ તો ફંડફાળો કરી શકો, પણ તમે ચિંતક હોવ, વિચારક હોવ અને જો ફંડફાળો કરવા જાઓ તો તમારું ચિંતન છે ને એ મરદાલ થઈ જાય. અને ફંડફાળો આપનારા તમારા મગજ ઉપર અસર નાખશે. એકવાર એક સપ્તાહનું ઉદઘાટન કરવા જવાનું થયેલું, ભાગવત સપ્તાહ. અને મારા ઓળખીતા એક સાધુ આગ્રહ કરીને લઈ ગયા. હવે બન્યું એવું, અને મને બહુ દુઃખ થાય, ઘણીવાર દુઃખ થાય કે આપણે મંદિરમાં ક્લાસ પાડીએ, સપ્તાહમાં ક્લાસ પાડીએ, ક્લાસ વિના જાણે રહી જ નથી શકતા. એ પહેલા બધા ગાદલા પાથરેલા, એના ઉપર તકિયા નાખેલા, એ ફર્સ્ટ ક્લાસ. પછી ખાલી ગાદલા વાળો સેકન્ડ ક્લાસ, પછી ખાલી જાજમ પાથરેલી એ થર્ડ ક્લાસ, અને પછી કશું જ નહીં પાથરેલું એ લોઅર ક્લાસ. અને ખરો શ્રોતાવર્ગ પેલા લોઅર ક્લાસમાં બેઠો હોય, ખરો સાંભળનારો ત્યાં બેઠો હોય. હવે આ ગાદલા પાથરેલા, તકિયા ને બધું મૂકેલું, એમાં સૌથી પહેલા એક વૃદ્ધ ડોસા 65-70 વર્ષના બેઠેલા. એમ કઈ એના કરતા સુઈ જ ગયેલા, આડા જ પડી ગયેલા તકિયા ઉપર. અને રીતસરના નાક બોલે. અધૂરામાં પૂરું પેલું પાટલી વાળું ધોતિયું પહેરેલું ને, પાટલી થોડી આગી પાછી થઈ ગયેલી. એટલે મેં કહ્યું પેલા સ્વામીજીને મેં કહ્યું પેલા ભાઈને જગાડો, એ ઊંઘતો હોય ને મારાથી પ્રવચન ના થઈ શકે, કારણ કે એની ઊંઘ મને ચડશે પછી.
મને કે ઊંઘવા દો, એને ઊંઘવા દો, એને જગાડવાની જરૂર નથી. કેમ? સપ્તાહ સાંભળવા નથી આવ્યો? મને કે તમારે નહીં જોવાનું, એને ઊંઘવા દો. કેમ? એ તો આપણી દૂધની ભેંસ છે. દૂધની ભેંસ છે એટલે શું? એટલે કે આ 7 દિવસ જે સપ્તાહ ચાલવાની, એ 7 દિવસમાં જેટલા ચોખા જોઈએ એ બધા ચોખા એમના તરફથી આવવાના છે. એમને ચોખાની મિલ છે. તો આપણી દૂધની ભેંસ છે, એ સાંભળે તોય વાહવા, ન સાંભળે તોય વાહવા, એમને ઊંઘવા દો. હવે આ માણસ લખે 208મી સપ્તાહ, 210મી સપ્તાહ, એ સપ્તાહો કરશે, સત્યની સ્થાપના નહીં કરી શકે. એ ગમે એટલી સપ્તાહો કરે, એ સત્યની સ્થાપના નહીં કરી શકે. કારણ કે એને પવાલીમાં દૂધ જોઈએ છે. એ તો દૂધ પવાલી લઈને દૂધ લેવા માટે નીકળેલો માણસ છે. અને કેટલીક વાર જરૂરી હોય, કોઈ સંસ્થા ચલાવતા હોઈએ તો સંસ્થા માટે પૈસાની જરૂર હોય, બરાબર છે. કાર્ય કરતા હોય એ સારા કામ માટે ફંડફાળો કરે, બરાબર છે. પણ જેને વૈચારિક ક્રાંતિ લાવવી હોય, એ જો ફંડફાળો કરતો થઈ જાય તો એના વિચાર ઉપર એની અસર થાય. ઋષિની આ પહેલી વાત છે